હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 21 થી 25 સપ્ટેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. 21 થી 25 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિમાં પણ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતની મુલાકાત કરશે. સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ ભાગ લેશે તથા 34,200 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતમાં ગ્રીન એનર્જી ક્ષેત્રમાં હાથ ધરાયેલા પગલાઓ. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 16,632 મેગાવોટ ગ્રીન પાવર ઉમેરાયો. ગાંધીનગરમાં મિશન ફોર મિલિયન ટ્રીઝ હેઠળ રાણીપ બોર્ડમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વૃક્ષારોપણ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું. અમદાવાદ કાલુપુર રેલવે પ્રિન્ટિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ યુનેસ્કો દ્વારા હેરિટેજ મુદ્દાઓને લઈ ચિંતા. જિલ્લામાં ઊંચી ઇમારતો ફેરવાયેલા મૂલ્ય અસેસમેન્ટની કામગીરી અને દાનાપીઠ ફાયર સ્ટેશન રીડેવલપમેન્ટ પણ ચર્ચામાં છે. નવરાત્રિ ઉત્સવ પહેલા ગરબા સંબંધિત નવી રીતની સુરક્ષા માટે ગુજકોસ્ટ ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજી મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી અધિકાર અંગે જાગૃતિ ધરાવવાની પહેલ. વડોદરામાં એક SUV ચોરી રેકેટને મુખ્ય આરોપી ઝડપી આપ્યો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં ઓવર 100 વાહનો ચોરીના મામલાઓમાં ઉકેલ આવે છે. સુરત તથા ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં મેઘમહેર તથા ભારે વરસાદની આગાહી. ખાસ કરીને નવરાત્રિ પહેલા લોકોમાં પ્રોપર્ટીની ચિંતાઓ. અમદાવાદમાં પાલિકા તથા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની ગુણાત્મક શિક્ષણ માત્ર ગુના સંખ્યા પર જ નહીં, પ્રજા સેવા સુવિધાઓ, CCTV કવરેજ, પીવાના પાણી અને અન્ય સુવિધાઓની આધારે પોલીસ સ્ટેશનોની રેન્કિંગ શરૂ. સ્વાન ડિફેન્સ કંપનીએ ગુજરાત મેરીટાઈમ બોર્ડ સાથે 4,250 કરોડના મામલામાં સહયોગ કરાયો. શિપયાર્ડની આધુનિકીકરણ તથા દરિયાઈ ઔદ્યોગિક ચક્રને મજબૂત બનાવવાની યોજના.